નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત દેશની અંદર ઘણી બધી એવી કાર્સ છે જે લક્ઝરીઝ છે અને ઘણી બધી કાર એવી પણ છે જે તમને તમારા બજેટમાં મળી શકે એમ છે. પરંતુ જેમ જેમ સમય જતો હોય છે તેમ તેમ આવી કારોમાં પણ વધઘટ થતી હોય છે અને ઘણી બધી કારો માર્કેટમાં લોન્ચ થતી હોય છે. હવે જો તમે પણ નવી કાર લેવાનું વિચારી રહ્યા છો પરંતુ બજેટ નથી થઈ રહ્યું તો આ વિડીયો આપને માટે છે. તો ભારતમાં મિડલ ક્લાસના લોકો માટે સસ્તી અને બજેટ ફ્રેન્ડલી કારની પસંદગી એક પડકાર હોઈ શકે. હવે જો તમે એક સસ્તી અને વિશ્વાસપાત્ર કાર ખરીદવાનું વિચારો છો તો આજે આપણે કેટલીક સસ્તી કારોનું લિસ્ટ વિશે ચર્ચા કરીશું જેને મિડલ ક્લાસ લોકો સરળતાથી ખરીદી શકે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ટાટા નેનોની. તો ભારતની એક સૌથી વિશ્વાસપાત્ર કાર કંપની ટાટાએ નેનોને લોન્ચ કરી હતી. આ જે નેનો છે એને તમે સસ્તી કારના રૂપમાં ઓળખતા જ હશો, જોકે હાલમાં એનું ઉત્પાદન બંધ છે. કાર ખરીદનારા માટે એક શાનદાર ઓપ્શન પણ હતી. જોકે આ કાર લોન્ચિંગ સમયે 1 થી 1.5 લાખ રૂપિયા વેચાઈ હતી. ચલો વાત કરીએ રેનો ક્વિડની. તો આ જે રેનો ક્વિડ છે ભારતીય બજારમાં એક સસ્તી અને સ્ટાઇલિશ હેચબેક કાર છે. હવે આ કારની આકર્ષક ડિઝાઇન, સારું ઇન્ટિરિયર્સ અને સારું માઇલેજ પણ આપે છે. હવે આ કારની કિંમત મિડલ ક્લાસના બજેટ પ્રમાણે હોય છે. જો માર્કેટમાં એને ખરીદવી હોય તો એ 4.5 લાખ રૂપિયા સુધીમાં તમને મળી જશે. વાત કરીએ મારુતિ સુઝુકી અલ્ટો 800ની. તો ભારતમાં સૌથી વધુ વેચનારી કારમાં આ કાર સામેલ છે. હવે મિડલ ક્લાસ પરિવારો માટે પણ એક સારું વિકલ્પ છે. હવે આની જે શરૂઆતની કિંમત છે એ લગભગ 3,54,000 રૂપિયા જેટલી છે. એ સિવાય મારુતિ સુઝુકી એસ્પ્રેસો. તો આ જે કાર છે એક એસયુવી સ્ટાઇલમાં આવે છે. એની કિંમત ઓછી છે, તેમાં શાનદાર ઇન્ટિરિયર, ટોપ નોચ ફીચર્સ અને સારું ડ્રાઇવિંગ અનુભવ પણ આપે છે. હવે આની જો કિંમતની આપણે વાત કરીએ તો એ લગભગ 4,25,000 એક્સ શોરૂમ છે. ચાલો વાત કરીએ ડેટસન ગો વિશે. તો હવે આ જે ડેટસન ગો કાર છે એ પણ એક બજેટ હેચબેક છે. હવે આ કાર પણ તમને એક સારો ડ્રાઇવિંગ અનુભવ આપશે, શાનદાર પરફોર્મન્સ આપશે. ઉપરથી એને સ્ટાઇલિશ ડિઝાઇન અને ઓછી કિંમત મિડલ ક્લાસ ફેમિલીઝ માટે એક બેસ્ટ ઓપ્શન બનાવે છે. હવે આ કારની કિંમતની વાત કરીએ તો એ લગભગ 4.3 લાખ રૂપિયા એક્સ શોરૂમની પ્રાઇસ ધરાવે છે. તો દર્શક મિત્રો, આ એવી કાર્સ છે જે મિડલ ક્લાસ માટે ખાસ કરી ડિઝાઇન કરી હોય એવું પણ કહી શકાશે. દર્શક મિત્રો, ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.